તો ફેલિયર્સથી ગભરાવાનું નહીં. સચિન તેંડુલકર એમના જિંદગીની ફર્સ્ટ ટેસ્ટ રમતા હતા એટ ધ એજ ઓફ 16. ઇટ વોઝ ઇન પાકિસ્તાન એટ ફૈઝલાબાદ, ના કરાચી, સોરી. અને કરાચીમાં એ રમતા હતા ત્યાં ફર્સ્ટ ટેસ્ટ, અને ફેસિંગ ધ લાઇક્સ ઓફ ઇમરાન ખાન, વાસીમ અકરમ, વકાર યુનુસ, ટ્રમેન્ડસ પેસ. અને પેસ અને સ્વિંગથી એટલા બીટ થતા હતા ને, અને આ તો જે સ્કૂલ બોય 16 યર ઓલ્ડ આમ ગભરાઈ જાય બેઠા લાવતા હતા, અને આમ સ્વિંગિંગ ડિલિવરીઝ પડતી હતી બે બાજુ, અને કંઈક 15-17 રને આઉટ થઈ ગયા. આ સચિને પોતાના જીવન ચરિત્રમાં લખેલી વાત છે. ગ્રાઉન્ડમાંથી પાછા જતા હતા આઉટ થઈને, ત્યારે મનમાં વિચાર આવતો હતો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. હું ઇન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમી શકું. આ પેસ અને આ સ્વિંગ એ આપણાથી સહન, એટલે ફેસ જ નહીં થાય. આપણે તો ઠીક છે બેઠા બેઠા ટીવી ઉપર વન ડે ઇન્ટરનેશનલ જોતા હોય, અને પછી મમરા ખાતો ખાતો એક તો ગંજીને લેંગો પહેરીને બેઠો હોય ટીવી સામે, અને પછી કોમેન્ટ પાસ કરે, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડ્યો, આઉટ સ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી, સ્લેશ કરવા જાય, પછી કટ લઈને થર્ડ સ્લીપમાં જતો રહે, આઉટ. આ રમતા નથી આવડતું, અને મને સારું આવડે, મને ખબર પડે છે. તને ખબર છે 95 માઇલ્સ પર આવર્સની ડિલિવરી, 135, 140, 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડે. તારી જિંદગીમાં તે પેસ જોઈ નથી, ખબર છે? અને એમાં કટ થાય બે બાજુ 2 ફીટ. આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે ધ બેટ્સમેન હેઝ 1/40th of a second to judge what to do, and one mistake is gone. સેકન્ડના 40મા ભાગમાં તો બેટ ઉપર આવી જાય બોલ, અને એક મિસ્ટેક એટલે આઉટ. આપણી જેમ નહીં કે ના મને કે ટ્રાયલ બોલ હશે, એવું ત્યાં ના ચાલે. અને પાછા તો બીજા બોલ આઉટ થાય, ઘણા એમ કે અમારે તો સિસ્ટમ 2 બોલની છે, ટ્રાયલની. એવું ના હોય. એટલે અને અહીંયા બેઠો બેઠો પ્લેયરને જજ કરે. એનીવે, ધ લાઇટર મોમેન્ટ અપાર્ટ, જે પ્રિન્સિપલી આપણે વાત કરવી છે કે સચિનને એમ થયું કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એ ડ્રેસિંગ રૂમમાં ગયા, પેડ્સ છોડીને સીધા વોશરૂમમાં ગયા. હી ઓલમોસ્ટ ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. 16-year-old બોય, હી ધ સ્કૂલ બોય, ને આ પેસ એને ઓલમોસ્ટ ક્રાઇડ. મેનેજર હતા રવિ શાસ્ત્રી, એમને ખબર પડી ગઈ ચહેરા પરથી કે હી ઇઝ ડિસ્ટર્બ્ડ. પાછા આવીને રવિ શાસ્ત્રીની બાજુમાં બેઠા રવિ શાસ્ત્રીએ પૂછ્યું, હાઉ આર યુ ફીલિંગ? એટલે સચિને પોતાની ભાવનાઓ કીધી. રવિ શાસ્ત્રી એમને વાત કરી કે યુ આર ટ્રાઇંગ ટુ પ્લે ધીસ બોલર્સ લાઈક ઇટ વોઝ અ સ્કૂલ ગેમ. તું દરેક બોલને મારવાનો પ્રયત્ન કરતો હતો. દરેક બોલને ના મરાય. તું એક બેટ્સમેન છું, સામે આ લોકો ઇન્ટરનેશનલ ક્લાસના બોલર્સ છે, ટ્રેમેન્ડસ એબિલિટી છે લોકોમાં. તારી જેમ દે આર બોર્ન ટેલેન્ટેડ. યુ હેવ ટુ રિસ્પેક્ટ ધેમ ઓલ્સો. તને એમ કે સ્કૂલમાં હું દરેક બોલમાં શોટ મારું છું, એમ અહીંયા દરેક બોલમાં શોટ મારું, એ ન થાય ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. અને બીજી સલાહ આપી કે પહેલા અડધો કલાક સુધી સ્કોરબોર્ડ સામે જોવાનું નહીં, પહેલા સેટ યોર આઈઝ ઓન ધ ફિલ્ડ. આ સલાહ, એડવાઇસ સચિન તેંડુલકરે બરોબર માની, સ્ટ્રેસ મેનેજ કરી શક્યા. નેક્સ્ટ ટેસ્ટ મેચ એટ ફૈઝલાબાદ, હી સ્કોર્ડ અ હાફ સેન્ચુરી, 59. He cemented his place in Indian cricket, went on for 200 tests and 100 international tons.